કેમ છો પાટણવાસીઓ? તો હું આલી લોગર આજે પાટણના એવા ફેમસ કિરીટભાઈ પટેલ ધારાસભ્યના આજે આપણે મુલાકાત કરીએ અને એમને 3-4 પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો કેમ છો સાહેબ? મજામાં. થોડું તમારા કરિયર વિશે કહો. હવે તમે શરૂઆતમાં કઈ રીતના કોંગ્રેસમાં જોડાયા, પહેલા પ્રોફેસર હતા અને અચાનક તમે કોંગ્રેસમાં આવ્યા અને એમએલએ બની ગયા, થોડું સ્ટોરી એમ. જો એમએલએ બની ગયા, એક તો કદાચ નસીબથી બની ગયા, કદી વિચાર્યું નહોતું કે એમએલએ બનીશું. એટલા માટે કે અમારા પરિવારની અંદર છેલ્લી 50 પેઢીની અંદર કોઈ વ્યક્તિ રાજકારણ સાથે જોડાયેલો નહોતો. મારા દાદા પણ ટીચર હતા, દાદી પણ ટીચર હતા, મારા ફાધર પણ ટીચર હતા. અમે ત્રણેય ભાઈ છીએ. એ ત્રણેય ભાઈ એ પ્રોફેસર છીએ. એટલે પોલિટિકલ રાજકીય કેરિયર સાથે કોઈ પરિવારનો કોઈ વ્યક્તિ દૂરથી સંકળાયેલો નહોતો. પરંતુ 25/9/96 હું પાટણની અંદર આવ્યો. શરૂઆતમાં આપણે આ જે જગ્યાએ બેઠા છીએ એપટેક કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટર, એનો 1997ની અંદર આ એજ્યુકેશન સેન્ટર, આ જે જગ્યાએ આપણે બેઠા છીએ ત્યાં હું 2500 રૂપિયામાં નોકરી કરતો હતો. એના પછી મેં નિભાવ દૈનિક જે અત્યારે ચાલી રહ્યું છે એની અંદર હું, એક અમારા મિત્ર હતા અશ્વિનભાઈ જોશી અને ફારૂક મંસૂરી, 3 જણાએ નિભાવ દૈનિક ચાલુ કર્યું. એના પછી નોબલ મિત્ર દૈનિક ચાલુ કર્યું અને ધીમે ધીમે જાહેર જીવનની અંદર 1997ની અંદર સૌથી પહેલાં હું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું સેનેટનું ઇલેક્શન લડ્યો. અત્યાર સુધીના ઇતિહાસની અંદર સૌથી વધુ વોટે એ વખતે હું ઇલેક્શન જીતેલો હતો. એના પછી ફરીથી હું રાજ્યપાલ દ્વારા નોમિની સેનેટ બન્યો. 2005ની અંદર મેં પાટણ ખાતેથી LLB અને LLMનો અને PhDનો અભ્યાસ કર્યા. પછી 2005ની અંદર હું પાટણની શેઠ MN લો કોલેજ ખાતે અધ્યાપક તરીકે જોડાયો, અધ્યાપક સહાયક તરીકે. આખા ગુજરાતના અધ્યાપક સહાયકોની જે નિમણૂક થઈ એમાં ગુજરાતનો સૌથી પહેલો અધ્યાપક સહાયક તરીકે મારી નિમણૂક હતી. અને એના પછી ધીમે ધીમે યુનિવર્સિટીની અંદર પણ હું અધ્યાપક મંડળમાંથી પણ હું અધ્યાપક મંડળનો ગુજરાતનો વાઇસ પ્રેસિડેન્ટ બન્યો. યુનિવર્સિટીની અંદર એકેડેમિક કાઉન્સિલ હોય, ઘણી બધી કમિટીઓની અંદર પણ હું સેનેટ તરીકે આવ્યો. માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ મેં કામ કર્યું. 2015ની અંદર જ્યારે અનામત આંદોલન થયું એ વખતે હું પાટણ જિલ્લાના પાસના કન્વીનર તરીકે જોડાયો. એના પહેલાં જે અમારી પાટીદાર સમાજની જે સંસ્થાઓ હતી ખોડલધામ, એ ખોડલધામના ઉત્તર ગુજરાતના કન્વીનર તરીકે પણ મેં કામ કર્યું. સમસ્ત પાટીદાર સમાજના પાટણ જિલ્લાના કન્વીનર તરીકે પણ મેં કામ કર્યું. એટલે સરદાર ફાઉન્ડેશનની સ્થાપના કરી અને સૌથી પહેલાં પાટણની અંદર સરદાર પટેલ યુથ ફાઉન્ડેશન, એને બ્લડ ડોનેશનથી લઈ અને ઘણા બધા રેકોર્ડ સર્જ્યા, ઘણી બધી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી અને હું જાહેર જીવનની અંદર જોડાયો. 2015ની અંદર આંદોલનની અંદર હું જોડાયો ત્યારે 2017ની અંદર સૌથી પહેલાં મને વિધાનસભાની ટિકિટ કોંગ્રેસ પક્ષમાંથી મળી. 2017ની અંદર પણ હું વિજેતા બન્યો. 2022ની અંદર પણ ફરીથી વિજેતા બન્યો. આમ પાટણની જનતાએ સતત 2 વાર મારા ઉપર પ્રેમ, વિશ્વાસ અને ભરોસો મૂકી અને મને 2 વાર પાટણના લોકોનું પ્રતિનિધિત્વ કરવાની મને તક આપી છે. ઓકે. એક તમારો ફેમસ મતલબ ચાલી રહ્યું છે કે કિરીટભાઈનું કામ બોલે છે, તો છેલ્લા 9 વર્ષમાં તમે શું કામ કર્યું જણાવશો? છેલ્લા 9 વર્ષની અંદર પાટણની અંદર તમે જુઓ તો ઘણું બધું લિસ્ટ છે. પહેલાં ટર્મની અંદર મેં 1500 કરોડ રૂપિયાથી પણ વધુના જે કામો કરેલા હતા. એમાં સૌથી મહત્ત્વના કામ હોય તો જે મહત્ત્વના કામ હતા એ ગામડાની અંદર રોડ રસ્તાઓથી જોડતા કામ. મને ધારાસભ્ય આવ્યા પછી પાટણથી સિદ્ધપુરનો હાઈવે 4 લેન બન્યો. પાટણ ઊંઝા, પાટણ ચાણસ્મા, પાટણ ડીસાના મારા મત વિસ્તાર સુધીનો જે છે. એના પછી મેં રજૂઆત કરી પાટણ શિહોરીનો હાઈવે પણ હવે ટૂંક સમયની અંદર 4 લેન બનવા જઈ રહ્યો છે. પાટણની અંદર જે મહત્ત્વના બ્રિજ હતા એ બ્રિજ માટે પણ રજૂઆત કરી. અને ખાસ કરીને જે
પાટણ તાલુકો અને સરસ્વતીના તાલુકા માટે પીવાના પાણીનો પ્રશ્ન હતો. જે પાણી આવતું હતું એ ધરોઈથી આવતું હતું. પૂરતા પ્રમાણમાં પાણી મળતું નહોતું. ઘણીવાર ધરોઈ ડેમની અંદર પાણીનો જથ્થો ઓછો હતો. એટલે આ વિસ્તારના લોકો માટે પાણીના અને સિંચાઈના પ્રશ્નો બહુ મહત્ત્વના હતા. તો મેં રજૂઆત કરી અને 300 કરોડ રૂપિયાની યોજના એ પાટણ અને સરસ્વતી તાલુકા માટે પીવાના પાણીની યોજના જે હાલ માસાથી પાઇપલાઇન મારફતે પાટણ અને સરસ્વતી તાલુકાની અંદર પૂરી પાડવામાં આવે છે. એના પછી જ્યારે આનંદીબેન પાટણના પ્રતિનિધિ તરીકે હતા, ધારાસભ્ય હતા, ત્યારે પાટણ વિસ્તારના ગામો એમને તળાવોથી ભર્યા હતા. પરંતુ સરસ્વતી અને પાટણ તાલુકાના ખારી વાવડી બાજુના જે ગામો હતા એ તળાવોથી ભરાયેલા નહોતા. એના માટેની પણ 155 કરોડની યોજના મેં રજૂઆત કરીને મંજૂર કરાવી. આજે મોટાભાગના ગામોની અંદર તળાવોની અંદર પાઇપલાઇનથી ભરવાની યોજનાનું કામ પૂરું થયું છે. ટૂંક સમયમાં તળાવો પણ ભરાશે. 2017 પછી હું આવ્યા પછી સરસ્વતી ડેમ તમે જુઓ તો એ રેતીથી થરાઈ ગયો હતો. એને લગભગ 5 કરોડના ખર્ચે એનું ડિસિલ્ટિંગ કરાવ્યું અને સતત 7 વર્ષથી સરસ્વતી નદીની અંદર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. આજે પણ ડેમ સરોસર ભરેલો છે. એટલે આ જે મહત્ત્વના પ્રશ્નો હતા ખેડૂતો માટે એ મેં વિધાનસભાની અંદર રજૂઆત કરી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે ગુજરાતી વિભાગ હોય કે બીજા લો વિભાગ આ બધા સેલ્ફ ફાઇનાન્સ હતા. આને પણ ચાલુ કરવા માટે મેં વારંવાર વિધાનસભાની અંદર રજૂઆત કરી છે અને મારાથી જે બને એ પ્રયાસો પાટણ વિધાનસભાના લોકો માટે એમની સુવિધાઓ માટે મેં સતત વિધાનસભા અને મીડિયાની અંદર રજૂઆત કરી છે અને સરકારે મારી રજૂઆતો પણ ધ્યાને લીધી. ઓકે સર, હવે આપણે થોડું પાટણ સિટીની વાત કરીએ. પાટણ નગરપાલિકા અને તમારા વચ્ચે અને એમના જે હિરલબેન ઠાકર નવા ચીફ ઓફિસર એમનો અત્યારે ગરમ મુદ્દો ચાલી રહ્યો છે. એ વખતે તમારા બર્થડેના દિવસે જ એ શું ઘટના થઈ હતી? જુઓ, આ મારા જન્મદિવસે જે બનાવ બન્યો એ મને લાગે છે કે પૂરા ગુજરાતની અંદર નહીં, પૂરા વિશ્વની અંદર બહુ ફેમસ થયો. હું મંગળવારે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયો. બધા મિનિસ્ટરોએ પણ આ વિડીયો જોયેલા. પરંતુ નવાઈની વાત એ છે કે ચીફ ઓફિસર જાતે કોઈ ધારાસભ્યના બેનર બનાવવા નીકળી પડે અને બેનર ફાડી નાખે, આ એક અધિકારી તરીકે યોગ્ય બાબત નથી. સૌથી પહેલી સાચી હકીકત એવી છે કે મારા જન્મદિવસ નિમિત્તે અમે બેનરો લગાવવા માટે નગરપાલિકાની અંદર 22/8/2025ના દિવસે પત્ર લખેલો. આજ દિન સુધી તમે નગરપાલિકાના રેકોર્ડ ઉપર જાઓ, આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દેદાર હોય, એ પૂર્વ ધારાસભ્ય હોય કે મહામંત્રી હોય, એ દરેકના બેનરો લાગેલા હોય છે. એક પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારે જો નગરપાલિકા પાસે પરવાનગી માગી હોય બેનર લગાવવાની તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ. તમે બેન જોડેથી પુરાવો માગજો. બરોબર. અમે ઓફિશિયલી અમે પરમિશન માગેલી. બેને નગરપાલિકાના ચીફ ઓફિસરે અમને 22/8 પત્ર લખ્યો કે અમે આ પરિશ્રમ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને પરિશ્રમ એજન્સી પૈસા ભરતી નથી, એટલે એનું ટેન્ડર રદ કરવા માટે અમે આગામી કારોબારીની અંદર આ મુદ્દો લીધેલો છે. એટલે અમે તમને પરમિશન આપી શકીએ નહીં. એમના પત્ર અનુસંધાને નો અર્થ એવો થાય કે જ્યાં સુધી આ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ ના થાય અને એ આગામી મિટિંગ ના મળે ત્યાં સુધી એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલુ રહે. અમે એજન્સીનો સંપર્ક કર્યો અને અમે એજન્સીએ 22 થી 28/8/2025 મારા જન્મદિવસના રાતે 12 વાગ્યા સુધી બેનર લગાવવાની એની સંમતિ, મૌખિક સંમતિ લઈ અને બેનર લગાવ્યા છે. કોઈ પણ વ્યક્તિ આજ તારીખ સુધીમાં લેખિત સંમતિ એજન્સી પાસેથી લેતા નથી અને જ્યાં સુધી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની કહેવાય. જો બેને એવું કહે છે કે તમે નગરપાલિકાને આર્થિક નુકસાન કર્યું, તો જો અમે લેખિત માગી, અમે પૈસા ભરવા પણ તૈયાર હતા. એમને પરમિશન આપી હતી. એમને પરમિશન ના આપી એનો અર્થ એ થયો કે માલિકી એજન્સીની છે, તો એજન્સીને પૂછીને અમે બોર્ડ લગાવ્યા. બીજું કે જે બેને જે બોર્ડ ફાડ્યું છે એ R&B રોડ એન્ડ બિલ્ડિંગ સ્ટેટની હદમાં આવે છે. બરોબર. ખરેખર તો એ બેનર નગરપાલિકા એનું પૈસા પણ ના ઉઘરાવી શકે
આરએનબીની મંજૂરી સિવાય લગાવી ના શકાય. એટલે જે બેનરો ફાડ્યા છે એના માટે અમે આગામી સમયની અંદર કાનૂની કાર્યવાહી પણ કરવાના છે. પરંતુ કોઈ પણ પદાધિકારી હોય, એ ધારાસભ્ય હોય, નગરપાલિકાના પ્રમુખ હોય, કોંગ્રેસનો હોય, આપનો હોય, એના જન્મદિવસ છે એના શુભેચ્છકો દ્વારા આવા બોર્ડ સમગ્ર ભારતની અંદર લાગતા હોય છે, તો જન્મદિવસ પૂરતો આ વિવાદ બેને કરવાની કોઈ જરૂર નહોતી. બીજું કે કોઈ કદાચ રાજકીય દેશભાવથી આ બેનર ઉતારવાનું કહ્યું હોય, પણ એવું પણ ના બની શકે એટલા માટે કે દર વખતે મારો જન્મદિવસ હોય ત્યારે સૌથી પહેલો 8 વાગે અમિત શાહ સાહેબનો ફોન આવે છે. બરોબર. આ વખતે પણ સવારે 8:30 અમિત શાહનો ફોન આવેલો. શંકરભાઈ ચૌધરી હોય, સીએમ હોય, આ બધા લોકો એ પાર્ટીથી દૂર રહી અને કોંગ્રેસનો ધારાસભ્ય કે ભાજપના હોય એમના અંગત સંબંધોના લીધે શુભેચ્છા પાઠવતા હોય છે. એટલે આ રીતે કોઈ એવું કે રાજકીય રીતે દબાણ હતું અને બોર્ડ ભારતીય જનતા પાર્ટીના તમામ સૌથી પહેલાં કેસી પટેલથી માંડી અને ભારતીય જનતા પાર્ટીના તમામ જે કોર્પોરેટર હતા એમાંથી મોટાભાગના મને પર્સનલી પણ મળવા આવ્યા હતા. એટલે આ પગલું બેને શા માટે ભર્યું અને શા માટે એમને બોર્ડ ઉતારવાની સાથે આ એમને ગેરકાયદેસર કામ કર્યું એ બાબતે હું કંઈ કહી શકું નહીં. એમને કયા આધારે કર્યું છે, કેમ કર્યું છે, એનો જવાબ એ જ આપી શકે. બરોબર. આપણા પાટણમાં જે રોડ રસ્તાનું આવે છે એ ઘણું બધું પ્રોબ્લેમ ચાલી રહી છે અને સાથે સાથે બસ સ્ટેન્ડમાં બી બહુ ઇસ્યુ છે. તો બસ સ્ટેન્ડ તમારામાં આવે કે નગરપાલિકા? જુઓ, પાટણનું જે બસ સ્ટેશન છે, પાટણનું બસ સ્ટેશન શરૂ કરવા માટે મેં વિધાનસભાની અંદર 4 વાર મુદ્દો ઉઠાવેલો છે. સંકલનની અંદર પણ 8 થી વધુ વાર. ગઈ વખતે મને વિધાનસભાની અંદર એવો જવાબ આપવામાં આવેલો કે 6 મહિનાની અંદર અમે આ બસ સ્ટેશન શરૂ કરી દઈશું, પણ હજુ સુધી શરૂ કર્યું નથી. આ વખતે પણ વિધાનસભાની અંદર અમે આ બાબત લેવાના છીએ. પાટણના જે રોડ રસ્તા છે એ રોડ રસ્તા એ સંપૂર્ણ રીતે નગરપાલિકાની અંદર આવે છે. તમારે જો અનુભવ કરવો હોય તો તમે મારા 115 ગામ છે એ ગામડાના રોડ રસ્તા જુઓ અને નગરપાલિકાના રોડ રસ્તા જુઓ. અમે નગરપાલિકાની અંદર ગ્રાન્ટ આપવી હોય તો નગરપાલિકા MP MLAની ગ્રાન્ટ સ્વીકારતી પણ નથી. 20%થી વધુ ગ્રાન્ટ એ નિયમ મુજબ પાટણની અંદર, પાટણ સિવાયના કોઈ ગુજરાતની કોઈ નગરપાલિકાની અંદર 70-30નો રેશિયો નથી. 70-30નો રેશિયો એટલે તમારે તમારી સોસાયટીની અંદર રોડ બનાવવા હોય તો 70% એ ગવર્મેન્ટ આપે, 30% એ લોકફાળો થાય, એમાંથી 20% ચૂંટાયેલા પ્રતિનિધિ MP કે MLA એ ગ્રાન્ટ આપી શકે. માત્ર પાટણની અંદર આ ઇસ્યુ છે. અને ભારતીય જનતા પાર્ટીની અંદરના 39 કોર્પોરેટરની અંદર એટલો બધો વિવાદ છે, જૂથવાદ છે, અને એ જૂથવાદને લીધે પાટણની જનતા હેરાન થાય છે. અને જે અધિકારીઓ આવે છે એ અધિકારીઓ પોતાની મનમાની કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, અને એના લીધે પાટણની જનતાને આ સુવિધાઓ મળતી નથી. એટલા માટે તમારા મીડિયાના માધ્યમથી, તમારી ચેનલની માધ્યમથી હું પાટણની જનતાને પણ વિનંતી કરું છું કે જ્યારે 2-3 મહિના પછી જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ત્યારે તમે સારા, સંનિષ્ઠ અને લોકોની વચ્ચે રહેવાવાળા તમે કોર્પોરેટરને ચૂંટો, એવી જેથી પાટણની જનતાને આ તમામ જે લાભ છે એ લાભ મળી શકે. ડબલ વેરા કરી દીધા છે. બરોબર. 6 મહિને 1 વર્ષ પહેલાં નગરપાલિકાએ ડબલ વેરા કર્યા. આટલો બધો ટેક્સ આવતો હોય અને પાટણની જનતાએ પૈસા ચૂકવવા પડે, પાટણની જનતા ખાડાઓથી પરેશાન થાય, એ બાબત ચલાવી લેવાય નહીં. એટલે મેં પૂછ્યું નગરપાલિકામાં જઈને પર્સનલી, એમને કીધું કે ચોમાસા પછી બની જશે રોડ. એનું શું જવાબ? જો ચોમાસા પછી બની જાય, ચોમાસું પૂરું થઈ ગયું. હા. 2 મહિના પહેલાં સરકારે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. બરોબર. એનું ટેન્ડર પણ થયું, 2 ટેન્ડર પણ આવ્યા હતા. RNBનો નિયમ એવો છે કે 2 થી 1 થી ઓછું એક ટેન્ડર હોય તો તમે ના ખોલી શકો. 2 ટેન્ડર આવેલા હતા. જો નગરપાલિકાની અંદર પાટણની જનતાના રોડ રસ્તા રિપેર કરવાનો, ખાડા પૂરવાની જરા પણ ખેવના હોય તો એમણે 2 ટેન્ડરમાંથી 1 ટેન્ડર આપી દીધું હોત તો અત્યારે કામ શરૂ થઈ ગયું હોત. એ ટેન્ડર રદ કરી દીધા. રદ કર્યા પછી ફરીથી જાહેરાત આપી તો આ લેટ કરી
અને પાટણની જનતાને ખાડા રાજમાંથી દૂર કરવાનું કામ એ શા માટે લેટ થઈ રહ્યું છે એ સમજાતું નથી. નગરપાલિકા ધારે તો ગમે ત્યારે આ ખાડા પૂરી શકે છે. 5 લાખથી ઓછું કામ કરવાની નગરપાલિકાના ચીફ ઓફિસરની સત્તા છે. 5 લાખથી વધુ કામ વગર ટેન્ડરે કરી ના શકે. તો ઘણા જુદા જુદા વિસ્તારની અંદર વોર્ડ વાઇઝ એ ખાડા પૂરવાનું કામ કરે તો એમાં 5 લાખ રૂપિયાથી વધુ થાય નહીં. અમે ગયા રવિવારે પાટણની પદ્મનાથ સોસાયટીની સામે જે રસ્તો છે રસ્તાના ખાડા પૂરવા માટે અમે ત્યાં મિટિંગ કરી હતી. લોકોએ અમને બોલાવ્યા હતા. અમે સામેથી ગયા નહોતા. જ્યારે ચીફ નગરપાલિકાના પ્રમુખને ખબર પડી તો એમને વિડીયો જાહેર કર્યો. અમે એમને કહ્યું હતું કે 1 અઠવાડિયાનો સમય આપીશું, તમે ખાડા પૂરો. આજે 1 અઠવાડિયું થયું, ખાડા પૂરાયા નથી. રવિવારે અમે જાતે ખાડા પૂરવાના છીએ. બરોબર. અને પછી યુનિવર્સિટીમાં બી ઘણા બધા આંદોલનમાં તમે જોડાતા હોય છો, એનું કોઈ યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ હેમચંદ્રાચાર્ય જેવા જૈનાચાર્યના નામે સંકળાયેલી યુનિવર્સિટી છે. એક જૈનાચાર્યના નામે સ્થપાયેલી યુનિવર્સિટીની અંદર વિવાદ થાય, જેટલા પણ કુલપતિ આવ્યા એ કુલપતિને હટાવી દેવામાં આવે, એમના વિરુદ્ધમાં CID ક્રાઇમ તપાસ કરે, ACS હોમ તપાસ કરે અને તમામ કુલપતિઓ એ દોષિત સાબિત થાય અને સરકાર ચૂપ રહે. આ બાબત ચલાવી લેવાય નહીં. કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય, રાજ્યનો વિકાસ કરવો હોય તો શિક્ષણ અને એમાં દેશનું ભાવિ જેના હાથમાં છે એવા યુવાનોનું ને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાની અંદર ખુલ્લેઆમ દારૂ પીવાતો હોય, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોય, ખુલ્લેઆમ લાગતા વળગતાની ભરતી થતી હોય અને મેરિટવાળા વિદ્યાર્થીઓ આ વિસ્તારના ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓ રહી જતા હોય અને લાગતા વળગતા જેને કંઈ આવડતું નથી એવા લોકોની ભરતી થાય, ઓન પેપર સાબિત થાય. જે લોકોની ભરતી થવાની છે, દાખલા તરીકે આજે ઇન્ટરવ્યૂ છે તો એના 1 અઠવાડિયા પહેલાં અમે રાજ્ય સરકારની અંદર લિસ્ટ આપેલું છે CM ઓફિસની અંદર કે 1 અઠવાડિયા પછી જે ભરતી છે એમાં XYZ નામના વ્યક્તિની ભરતી થવાની છે અને અઠવાડિયા પછી એમની જ ભરતી થાય, જે નામ આપેલા છે એડવાન્સમાં એમની જ ભરતી થાય અને છતાં પણ સરકાર ચૂપ ના રહે. તો એના માટે મેં નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશન કરી છે. એની CID ક્રાઇમની અંદર પણ તપાસ ચાલે છે, ACBની અંદર પણ તપાસ ચાલે છે. ભલે મોડા પણ સરકાર નિર્ણય નહીં લે તો અમે હાઈકોર્ટની અંદર જઈ અને આ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના માટે લડત આપીશું. આગામી સમયની અંદર અમે પાટણની અંદર મોટો કાર્યક્રમ પણ કરવાના છીએ, જેની અંદર અમારા વિરોધ પક્ષના નેતા, અમારા પ્રદેશ પ્રમુખ, કદાચ રાહુલજી પણ આવે, જિગ્નેશ મેવાણી, અમારા આ વિસ્તારના તમામ ધારાસભ્યો જ્ઞાનીબેનથી લઈ અને પાટણની યુનિવર્સિટી બચાવવા માટે આંદોલન પણ કરવાના છે. અને જરૂર પડે અમે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો જે વિસ્તાર છે એની અંદર યુનિવર્સિટી બચાવો યાત્રા પણ કરવાના છે. અત્યારે મોસ્ટલી કોલેજમાં બધા એક્સ તરીકે ભણતા થઈ ગયા છે, એનું કોઈ કારણ? જો એક્સ તરીકે ભણવાનો કોઈ નિયમ જ નથી, પરંતુ જે રીતે યુનિવર્સિટી એ આડેધડ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી આપે છે. તમે BEdની અંદર હોય કે સાયન્સની અંદર, MScની અંદર ગવર્મેન્ટ કોલેજ હોય તો ગવર્મેન્ટ, દાખલા તરીકે પાટણની MN સાયન્સ કોલેજ છે તો એની અંદર MScની અંદર 60ની ભરતી કરવાની, 60 જ વિદ્યાર્થીનો તમે એડમિશન આપી શકો. અને સેલ્ફ ફાઇનાન્સની અંદર 200 500 વિદ્યાર્થી એડમિશન આપે, વિદ્યાર્થીએ જવાનું નહીં, ઘેર બેઠા પરીક્ષા આપવાની. આ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર આ બાબત ચાલી રહી છે અને સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું પડશે. અને એના માટે જે ગઈકાલે જે પરિણામ આવ્યું કે દેશની એક પણ યુનિવર્સિટી, ગુજરાતની એક પણ યુનિવર્સિટી 1 કે 2 સિવાય કોઈ ટોપ 10 યુનિવર્સિટીની અંદર ગુજરાતની કોઈ યુનિવર્સિટીનું સ્થાન નથી. શિક્ષણ મંત્રી પણ અહીંના છે, વિધાનસભાના અધ્યક્ષ પણ અહીંના છે, મુખ્યમંત્રી હાલ જે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના પિતાશ્રી પણ જે જગ્યાએથી યુનિવર્સિટી શરૂ થઈ કેડી પોલિટેકનિક કોલેજ એમાં પણ નોકરી કરતા હતા. તો આ બાબતે તમામે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ અને જનતાએ પણ વિચારવું જોઈએ કે કઈ રીતે યુનિવર્સિટી બચાવી અને કઈ રીતે ઉત્તર ગુજરાતના યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને સારું સન્માન મળી શકે, એમની ડિગ્રીને સારું સન્માન મળી શકે એવું કામ થાય. એના માટે સહિયારો પ્રયાસ કરવો પડશે. અત્યારનો એક લેટેસ્ટ મુદ્દો રાહુલ ગાંધી સાહેબે ઉપાડ્યો હોય, વોટ ચોરીનો, એ આપણા પાટણમાં થઈ હશે કે નહીં થઈ હોય? જો જે રીતે વોટ ચોરીનો મુદ્દો છે એ અમારા રાહુલજીએ પુરાવા સાથે રજૂ કર્યા છે. પાટણની અંદર પણ અમે આ બાબત એ
તપાસ કરી રહ્યા છે. આગામી સમયની અંદર જ્યારે નવી મતદાર યાદી 10મા મહિનાની અંદર પ્રસિદ્ધ થશે ત્યારે અમે બૂથ વાઇઝ લોકોને જવાબદારી આપવાના છે, કાર્યકરોને, અને જે પણ મતદારો છે એ મતદારોની તપાસ કરવાના છે. અને તપાસ કર્યા પછી અમને લાગશે તો એ તમામ પુરાવા સાથે અમે પાટણની અંદર પણ આ કાર્યક્રમ જ્વલંત બનાવીશું.